હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, જો તમને લોકોને પણ બરાબર પેટ સાફ નથી થઈ રહ્યું અથવા તો તમારે લોકોએ વધારે જોર લગાવવું પડે છે અથવા તમે લોકો પણ વર્ષો જૂની કબજિયાતથી પીડાઈ રહ્યા છો, તો ચોક્કસથી મિત્રો આ લક્ષણને અવગણવાની ભૂલ ન જ કરતા. કારણ કે આયુર્વેદ એવું માને છે કે 90%થી પણ વધારે બીમારીઓ પેટમાં આંતરડાઓમાં સડેલો ખોરાક છે તે પડ્યો રહેવાને કારણે થાય છે. મિત્રો, બને છે એવું કે જ્યારે મળ છે તે આંતરડાઓમાં પડ્યો રહે છે, તેના પરિણામે દિવસો પછી તે ધીમે ધીમે સડવા લાગે છે અને ઝેરી તત્વો છે તે ઉત્પન્ન કરે છે. અને આ બધા ઝેરી તત્વો છે તે ગેસ છે, એસિડિટી છે અને ત્વચા સંબંધિત સમસ્યાઓના રૂપે બહાર આવવા લાગે છે. બીજી તરફ જોવા જઈએ મિત્રો, તો જો તમારું પેટ પણ બરાબર રીતે સાફ થઈ રહ્યું છે તો તમારો ચહેરો છે તે તો એકદમ ચમકદાર રહેશે જ, તેની સાથે સાથે તમારું શરીર પણ આખો દિવસ ઉર્જાવાન અનુભવ કરશે. આ ઉપરાંત વાત કરવા જઈએ તો આધુનિક વિજ્ઞાનના સંશોધનો પણ એવું સૂચવે છે કે જો તમારા આંતરડાઓ અને પેટ બરાબર રીતે સાફ નથી થઈ રહ્યા તો લાંબા ગાળે તમને લોકોને પણ પેટ સંબંધિત સમસ્યાઓ જેમ કે પેટનું અલ્સર છે, પાઇલ્સ છે, આઈબીએસ છે જેવી સમસ્યાઓ થવાની શક્યતાઓ ખૂબ જ વધારે વધી જાય છે. મિત્રો, પણ એનો અર્થ એવો જરાય નથી કે આપણે લોકો જાણતા જ નથી કે પેટ સાફ થવું કેટલું જરૂરી છે. જી હા મિત્રો, આપણને ખ્યાલ જ છે કે વહેલી સવારે પેટ સાફ થવું ખૂબ જ વધારે જરૂરી છે. અને જે લોકોનું પેટ સાફ નથી થતું સવારે બરાબર રીતે, એ લોકો જાણે છે કે આખો દિવસ તેમનો મૂડ પણ ઓફ રહે છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો ઘણીવાર એવું બને છે કે આ એવી સમસ્યા છે કે જેના વિશે લોકો બીજા સાથે વાત કરવામાં પણ શરમ અનુભવે છે. પરિણામે બને છે એવું કે એ લોકો પોતાની આ તકલીફને કોઈને કહી તો નથી શકતા, પણ તેનો ઈલાજ કરવા માટે મેડિકલમાંથી કોઈને કોઈ દવા ખરીદી અને પોતાનું ધીમે ધીમે કામ ચલાવે છે. મેડિકલવાળા લોકો સાથે વાત કરતા મિત્રો જાણવા મળ્યું કે છેલ્લા અમુક સમયગાળાઓ દરમિયાન કબજિયાતને લગતી દવાઓના વેચાણમાં ખૂબ જ વધારે ઉછાળો આવ્યો છે. મિત્રો, ત્યારબાદ વાત કરવા જઈએ તો અમુક ડોક્ટરો તો આડકતરી રીતે એવું પણ કહે છે કે કબજિયાત એ ધીમે ધીમે રાષ્ટ્રીય બીમારી બનતી જાય છે. પરંતુ ડરવાની કે ગભરાવાની જરાય જરૂર નથી, એટલા માટે કારણ કે કબજિયાત એ કોઈ રોગ નથી. તે ખરેખર તો તમારા શરીરમાં સૂચન કરે છે કે તમે જે ખોરાક ખાઓ છો અથવા તો તમે જે રોજબરોજની જીવનશૈલી જીવો છો, એટલે કે લાઈફસ્ટાઈલ જે તમારી છે તેમાં કંઈક ખોટું થઈ રહ્યું છે. અને જો તેમાં સુધારો કરી લેવામાં આવે ને તો આ સમસ્યાથી ખૂબ જ સરળતાથી બચી શકાય છે. મિત્રો, ત્યારબાદ વાત કરવા જાઉં તો તમે લોકો જો આ દવાઓનું સેવન કરશો તો તેનાથી તમને લોકોને ટેમ્પરરી સોલ્યુશન તો તમારું કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાત છે તેનું મળી રહેશે, પરંતુ કાયમી નિરાકરણ નહીં થાય. અને ધીમે ધીમે બનશે એવું કે આ દવાઓની તમને લોકોને ટેવ પડવા લાગશે. હવે ટેવ પડી ગયા પછી તમે રોજે રોજ તેનું સેવન કરશો તો ધીમે ધીમે બનશે એવું કે તમારું જઠર અને આંતરડાઓ છે તે પોતાની મૂવમેન્ટ ધીમી થઈ જશે અને તે ધીમે ધીમે નબળા પડવા લાગે છે. અને આ સમસ્યા મૂળમાંથી તો દૂર નહીં જ થાય. તો આ માટે શું કરવું, તો એના વિશેનો સંપૂર્ણ ઈલાજ અને એ પણ કુદરતી ઈલાજ વિશેનું સૂચન આજના આ વિડીયોમાં હું તમારા માટે લઈને આવ્યો છું. જેને અજમાવવામાં આવશે તો કબજિયાતની સમસ્યાને જડ મૂળમાંથી દૂર કરી શકાશે અને એ પણ ખૂબ જ નેચરલ વેમાં. મિત્રો, ત્યારબાદ વાત કરવા જાઉં તો 95% લોકો એવા છે કે તેને કબજિયાતની સમસ્યા છે તે કોઈ બીમારીના કારણે નહીં, પરંતુ ખોટી લાઈફસ્ટાઈલ અને ખોટી ખાણીપીણીના કારણે થાય છે. અને જો તેમાં થોડાક ફેરફારો કરી દેવામાં આવે ને તો ઘરે બેઠા જ કોઈ પણ પ્રકારના દવાના ઉપયોગ વિના જ આ સમસ્યાને જડમૂળમાંથી દૂર કરી શકાય છે. મિત્રો, આ સમસ્યાના નિવારણ માટે આજના આ વિડીયોમાં હું તમારી સાથે 5 થી 6 એવી બાબતો વિશે ચર્ચા કરવાનો છું કે જેને જો ધ્યાનથી અજમાવી લેવામાં આવે અથવા તો તેમાંથી 1 કે 2 બાબતોને પણ તમે અજમાવી લેશો તો ગેરંટી સાથે 2 થી 3 દિવસમાં તમારું પેટ સંપૂર્ણપણે સાફ થવા લાગશે. આ ઉપરાંત જો 5 થી 6 જે બાબતો જણાવવાનો છું એ તમામ બાબતોને તમે પાલન કરવા લાગશો તો મિત્રો ગેરંટી સાથે કહું છું, ગમે તેવી જૂનામાં જૂની કબજિયાત હશે તે સંપૂર્ણપણે જડમૂળમાંથી દૂર થઈ જાય. મિત્રો, તમને એ પણ જણાવી દઉં કે આ સમસ્યાના નિવારણ માટે તમે લોકો જો આ વિડીયોને સંપૂર્ણ ધ્યાનથી અને આખો જોઈ લેશો તો ગેરંટી સાથે કહું, આ સમસ્યા વિશે અન્ય કોઈ પણ જગ્યાએ તમારે ભટકવું નહીં પડે, કોઈ પણ જગ્યાએ જવું નહીં પડે, તમને સંપૂર્ણ ઈલાજ મળી રહેશે. સાથે સાથે મિત્રો, તમને એ પણ કહેવા જાઉં કે કબજિયાત એ બહુ સામાન્ય સમસ્યા છે અને સરળતાથી તેને દૂર કરી શકાય છે. હવે તેમાં કયો ઈલાજ કરવાનો છે તે જણાવી દઉં તો નંબર 1 ઉપર આવે છે એ હવે પહેલા વાત કરી લઈએ. મિત્રો, તમારા આંતરડાઓની બરાબર રીતે મૂવમેન્ટ થઈ શકે, તેનું યોગ્ય રીતે હલનચલન થઈ શકે
એ માટે તમારે લોકોએ રાત્રિના સમયે જ્યારે સુવા જાઓ છો તેના પહેલા 1 ગ્લાસ, યાદ રહે 1 ગ્લાસ જેટલું ગરમ દૂધ પીવાનું છે. ગરમ એટલે ખૂબ વધારે ગરમ નહીં, પરંતુ નવશેકું દૂધ છે તે પીવાનું છે. મિત્રો, આ નવશેકું દૂધ જે છે તે તમારા આંતરડાઓની મૂવમેન્ટને ધીમે ધીમે વધારે છે અને તેના પરિણામે તમારા આંતરડાઓમાંથી મળનું વહન ખૂબ જ સરળતાથી થાય છે. એક નાનકડા ઉદાહરણથી સમજાવવાનો પ્રયત્ન કરું તો તમે જ્યારે વોટર પાર્કમાં જાઓ છો ને, તે વોટર પાર્કમાં સ્લાઇડ્સ હોય છે. હવે આ સ્લાઇડ્સમાં તમે એમને લસરવાનો પ્રયત્ન કરો તો તમને ખ્યાલ આવે કે ન લસરી શકાય, આપણો વાંસો છે એ એકદમ ઘસાઈ જાય. પરંતુ એ વોટર સ્લાઇડ્સની જે છે સ્લાઇડ્સ, તેમાં પાણી સતત વહેતું હોય છે અને તેના પરિણામે તમે સ્લાઇડિંગ કરો છો તો બનશે એવું કે તમે લોકો ખૂબ જ સરળતાથી તેના પર લસરી શકો છો અને તમને કોઈ જ તકલીફ થતી નથી. અહીં વોટર સ્લાઇડમાં પાણી જે કામ કરે છે એ જ કામ આંતરડાઓમાં ગરમ દૂધ છે તે કરે છે અને પરિણામ સ્વરૂપે મળનું વહન છે તે ખૂબ જ સરળતાથી થવા લાગે છે. મિત્રો, ત્યારબાદ વાત કરવા જઈએ તો ઘણીવાર એવું બને છે કે આપણે લોકો હેલ્થ કરીને કાચા શાકભાજી છે, ઓછા તેલવાળો ખોરાક છે અથવા તો પલાળ્યા વિનાના જ ડ્રાયફ્રૂટ્સ છે તેનું સેવન કરી લઈએ છીએ અને તેના પરિણામે બને છે એવું કે આપણા આંતરડાઓમાં યોગ્ય રીતે તે ખોરાકનું પાચન નથી થતું, તે ખોરાક આગળ વહન નથી પામતો અને તેના પરિણામે ત્યાં પડ્યો રહે છે અને ધીમે ધીમે સડવા લાગે છે. હવે આવું ન થાય એટલા માટે આપણે લોકોએ, ગુજરાતમાં રહેતા લોકોએ તો ચોક્કસથી સિંગતેલયુક્ત ખોરાક લેવો જોઈએ. તેની સાથે સાથે જો શક્ય હોય અને મળી રહે તો આખા દિવસ દરમિયાન ઓછામાં ઓછું 2 થી 3 ચમચી જેટલું દેશી ગાયનું શુદ્ધ ઘી આપણે લોકોએ ખાવું જ જોઈએ. આ ઉપરાંત ફળો અને શાકભાજી તમે ખાઓ છો તો શાકભાજીનો બરાબર વઘાર કરીને અને વધારે રેસાયુક્ત ફળો છે તેનું સેવન કરવાથી આ પ્રકારની સમસ્યાથી ખૂબ જ સરળતાથી બચી શકાય છે. મિત્રો, ત્યારબાદ વાત કરવા જાઉં તો જો તમારે લોકોને પણ વધારે કબજિયાતની સમસ્યા વધી ગઈ હોય અને વધારે રહેતી હોય તો હવે જણાવેલો ઉપાય છે તે કરવો જોઈએ. આ માટે તમારે લોકોએ અડધી ચમચી જેટલો ઈસબગુલ પાવડર અને અડધી ચમચી જેટલો હરડે પાવડર લઈ અને તેને થોડા દૂધમાં ઉમેરી અને પી જવું અને બાકીનું દૂધ છે તે ઉપરથી પી જવાનું છે. મિત્રો, આ પ્રયોગને રાત્રે કરશો એટલે વહેલી સવારે ખૂબ જ સરળતાથી તમારું પેટ ખૂબ જ આરામથી સાફ થઈ જશે. પણ યાદ રહે, આ પ્રયોગની ટેવ તમે રોજે રોજ ન પાડતા. આ પ્રયોગને વધીને 2 થી 3 દિવસ સુધી કરી શકાય છે. ત્યારબાદ 10 દિવસનો ગેપ રાખી અને ફરીથી પાછો આ પ્રયોગ કરી શકાય છે. મિત્રો, હવે કદાચ એવું બને કે તમને લોકોને દૂધ પીવાની ટેવ ન હોય તો અહીં તમે અડધી ચમચી હરડે અને અડધી ચમચી ઈસબગુલ છે તેને ગરમ પાણીમાં ઉમેરી અને તેની સાથે પણ તેનું સેવન કરી શકો છો. મિત્રો, ત્યારબાદ વાત કરવા જાઉં તો અહીં બીજા ઉપાય તરીકે આપણે લોકોએ ગરમ પાણી લેવાનું છે. જી હા મિત્રો, ગરમ પાણી એટલા માટે કારણ કે ઘણીવાર તમે એવું જોયું હશે કે આપણે લોકો ચીકાશવાળા વાસણો, ખાસ કરીને તેલ કે ઘીની ચીકાશવાળા વાસણો હોય તેને સાફ કરવા માટે સામાન્ય પાણીનો ઉપયોગ નથી કરતા. આ માટે ગરમ પાણી લઈએ છીએ કે જેથી કરીને તેની સફાઈ ખૂબ જ સરળતાથી અને સારી રીતે થઈ શકે. બસ સેમ આ જ પ્રોસેસ છે તે ગરમ પાણી આપણા આંતરડાઓમાં કરે છે. આંતરડાઓની યોગ્ય રીતે સફાઈ કરવા માટે ગરમ પાણી છે તે ખૂબ જ વધારે ફાયદાકારક છે. અમુક અભ્યાસો થયા હતા, તેમાં જોવા મળ્યું કે જે લોકોએ 4-5 દિવસ સુધી રોજના 2 ગ્લાસ ગરમ પાણી પીધું, તેમના આંતરડાઓનું હલનચલન છે તે ખૂબ સારું થઈ ગયું અને તેમની કબજિયાતની સમસ્યા છે તે ઘણા ખરા અંશે ઓછી થઈ ગયેલી જણાઈ હતી. મિત્રો, ત્યારબાદ વાત કરવા જાઉં તો આખી રાત્રિ દરમિયાન તાંબાનો જગ લઈ અને તેમાં પણ પાણીને રાખી શકો છો. વહેલી સવારે ઉઠી અન્ય વાસણમાં પાણીને લઈ તેને પણ ગરમ કરીને પી શકો છો. યાદ રહે, તાંબાના પાણીમાં ક્યારેય પણ લીંબુ ન ઉમેરવું જોઈએ, તે નુકસાનકારક છે. માત્ર સાદું પાણી જે છે તેને ગરમ કરી અને તેને પીવું ખૂબ જ વધારે હિતાવહ રહેશે. તેની સાથે સાથે મિત્રો યાદ રહે, તમે જ્યારે પાણી પીવો છો તે પાણીને બેસીને જ પીવાનો આગ્રહ રાખવો જોઈએ. બેસીને પાણી પીશો તો તેનાથી ખૂબ જ વધારે તમારા આંતરડાઓને ફાયદો થશે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો પાણી પીધા પછી તરત જ તમારે લોકોએ ટોયલેટ માટે નથી જવાનું. આ સિવાય તમારે લોકોએ પાણી પીધા પછી 1 થી 2 મિનિટ સુધી હળવું વોકિંગ કરવું જોઈએ. તેમાં તમારા હાથમાં મોબાઈલ ન હોવો જોઈએ. હવે આ વોકિંગ કરો છો એ દરમિયાન તમે તમારા પેટ પર આ રીતે સમઘડી દિશામાં મસાજ પણ કરી શકો છો અને ત્યારબાદ તમે પેટ સાફ થવા માટે જશો તો તમારું પેટ ખૂબ જ સરળતાથી અને આરામથી સાફ થઈ જશે. મિત્રો, ત્યારબાદ વાત કરવા જાઉં તો આજે આધુનિક વિજ્ઞાન પણ એવું સ્વીકારે છે કે ઊભા ટોયલેટની સરખામણીમાં આપણું જૂનું ભારતીય ટોયલેટ કે જેમાં બેઠી બેઠક વ્યવસ્થા હતી, બેઠું ટોયલેટ જેને કહેવાતું, એ સાયન્ટિફિક રીતે પણ ખૂબ જ વધારે સાચું હતું. કારણ કે તેમાં તમારા પેટમાંથી મળનો નિકાલ છે તે ખૂબ જ સરળતાથી થાય છે
આ ઉપરાંત જો તમારા ઘરમાં એ વ્યવસ્થા ન હોય તો કાંઈ વાંધો નહીં, પણ વેસ્ટર્ન ટોયલેટમાં પણ જો તમારું શરીર તમને અનુમતિ આપે તો ચોક્કસથી તમારે લોકોએ ભારતીય ટોયલેટની બેઠક વ્યવસ્થા પ્રમાણે બેસી અને ટોયલેટ જશો તો ગેરંટી સાથે તમારું પેટ સાફ થવામાં ખૂબ જ સરળતા રહેશે. આ ઉપરાંત જો આવું શક્ય ન બને તો તમે લોકો વેસ્ટર્ન ટોયલેટમાં બેસો છો ત્યારે થોડું આગળની તરફ ઝૂકેલા રહી અને જો શક્ય હોય તો પગની નીચે એક નાનકડું સ્ટૂલ પણ રાખજો કે જેથી કરીને તમારું પેટ સાફ થવું એ ખૂબ જ સામાન્ય બની જશે. મિત્રો, ત્યારબાદ આગળના ઉપાયની વાત કરવા જાઉં તો આમાં તમારે લોકોએ લગભગ 1 ગ્લાસ પાણી લઈ 1.5 ગ્લાસ પાણી લઈ અને તેમાં 1 ચમચી જેટલી વરિયાળી ઉમેરી દેવાની છે. હવે આ પાણીને ગરમ થવા દો. ક્યાં સુધી? તો 1 ગ્લાસ જેટલું રહી જાય ઘટીને ત્યાં સુધી. હવે તે પાણીમાં દેશી ગાયનું શુદ્ધ ઘી છે તે 1 થી 1.5 ચમચી જેટલું ઉમેરી બરાબર રીતે હલાવી લો. આ પાણીને પહેલા ગાળી લેવાનું છે એટલે વરિયાળી ઉપર રહી જાય. ત્યારબાદ હવે આ પાણીને વહેલી સવારે ઉઠી અને પીવાનો આગ્રહ રાખો અને ત્યારબાદ જ તમારે 15-20 મિનિટે નાસ્તો કરવાનો છે. આ પ્રયોગને 4 થી 5 વાગ્યા આસપાસ સાંજે પાછો રિપીટ કરી શકો છો. મિત્રો, આનાથી પણ તમારી કબજિયાતની સમસ્યા છે તે અસરકારક રીતે ખૂબ જ સરળતાથી દૂર થઈ જશે. મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે જો તમારું જીવન વધારે કાર્યક્ષમ ન હોય તો તમારે લોકોએ મેંદાનું સેવન ન કરવું જોઈએ, કારણ કે સામાન્ય વાત પ્રમાણે કહેવા જાવ ને તો મેંદો છે એ તમામ લોકોને ચર્ચા કરતા સાંભળ્યા હશે કે પેટની અંદર ચોંટી જાય છે. એનો મતલબ કે તેનું યોગ્ય રીતે પાચન થવામાં ખૂબ વધારે સમય લાગે છે અને યોગ્ય પાચન ન થાય તો ધીમે ધીમે પેટની અંદર સડવા લાગે છે, કારણ કે તેની અંદર ફાઈબરની માત્રા ખૂબ જ ઓછી હોય છે. આ ઉપરાંત મેંદાયુક્ત વસ્તુઓ જેમ કે બ્રેડ છે, બિસ્કિટ છે, કેક છે, મોમોસ છે, પિઝા છે, છોલે ભટુરે છે, આવી વસ્તુઓ છે તેનાથી પણ બને તેટલું દૂર રહેવું જોઈએ, તેને અવોઇડ કરવી જોઈએ. તેની સાથે સાથે વધારે ફાઈબરયુક્ત ખોરાક લેવાનું સેવન આગ્રહ રાખશો તો કબજિયાતની સમસ્યાથી ખૂબ જ ઝડપથી બચી શકાશે. મિત્રો, આ ઉપરાંત વાત કરવા જાઉં તો તમે લોકો અઠવાડિયામાં એકાદ વાર મેંદાવાળી વસ્તુ ખાધા વિના રહી જ નથી શકતા અને ખાવ જ છો તો તેની સાથે એક વસ્તુનો આગ્રહ ચોક્કસથી રાખવો કે બને તેટલું મેક્સિમમ વધારેમાં વધારે સલાડ ખાવાનો આગ્રહ રાખવો કે જેથી રેસાનું બેલેન્સ જળવાઈ રહે. આ ઉપરાંત કબજિયાતની સમસ્યામાં ઓટ્સને સર્વશ્રેષ્ઠ ખોરાક માનવામાં આવ્યો છે, કારણ કે જ્યારે કબજિયાતની સમસ્યા હોય ત્યારે આપણા શરીરમાં 2 પ્રકારના રેસા, દ્રાવ્ય અને અદ્રાવ્ય એટલે કે સોલ્યુબલ અને ઇનસોલ્યુબલ પ્રકારના રેસા હોય છે તે ખૂબ વધારે જરૂરી બની જાય છે અને ઓટ્સમાં તે બંને હોય છે. હવે દ્રાવ્ય રેસા છે તે મૂળના જથ્થામાં વધારો કરે છે, જ્યારે અદ્રાવ્ય રેસાઓ છે તે આપણી આંતરડાઓની મૂવમેન્ટ એટલે કે હલનચલન છે તેમાં વધારો કરે છે અને તેના પરિણામ સ્વરૂપે બને છે એવું કે આપણા શરીરમાં કબજિયાતની સમસ્યા છે તે ધીમે ધીમે દૂર થવા લાગે છે. માટે કબજિયાતમાં ઓટ્સને શ્રેષ્ઠ ખોરાક તરીકે ગણવામાં આવ્યો છે. આ ઉપરાંત તમે ઈચ્છો તો તેમાં તમે લોકો 2-3 પ્રકારના તમારી રીતે શાકભાજી છે તેને પણ એડ કરી શકો છો. મિત્રો, ત્યારબાદ વાત કરવા જાઉં તો ઘણીવાર એવું બને છે કે સવારના નાસ્તા પછી, બપોરના ભોજન પછી કે રાત્રિના ભોજન પછી 1-2 કલાક રહીને ફરીથી ભૂખનો અહેસાસ થાય છે. આ ખરેખરમાં સાચી લાગતી ભૂખ નથી. આનાથી બચવા માટે આ સમયે તમારે લોકોએ 1 થી 2 ગ્લાસ જેટલું નવસેકા પાણીનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત મિત્રો, ઋતુ અનુસારના ફળો અને શાકભાજી છે તેનું સેવન કરવું જોઈએ. તેમાં સારી એવી માત્રામાં રેસા રહેલા હોય છે. તેની સાથે સાથે મિત્રો વાત કરવા જાઉં તો તમે લોકો જે કોઈ પણ ખોરાક ખાઓ છો તેમાં લીલા પાંદડાવાળા શાકભાજીનો મુખ્યત્વે સમાવેશ કરવો જોઈએ, કારણ કે તે પણ આ પ્રકારની સમસ્યાથી બચવામાં ખૂબ જ વધારે ફાયદાકારક છે. સાથે સાથે તમે રાત્રિનું ભોજન કરો છો, બપોરનું ભોજન કરો છો કે સવારનું ભોજન કરો છો તેમાં ઓટ્સનું સેવન કરવાનો, તેની સાથે સાથે તમે સલાડનું સેવન કરવાનો પણ આગ્રહ રાખી શકો છો. સાથે સાથે મિત્રો વાત કરવા જાઉં તો માત્ર ઘઉંની રોટલી ખાવાનો આગ્રહ ન રાખતા તેની સાથે ઘઉંના લોટમાં થોડો ચણાનો લોટ પણ ઉમેરવો જોઈએ અને આવી ચણા અને ઘઉંના લોટની રોટલી ખાનારા લોકોને કબજિયાતની સમસ્યા ક્યારેય પણ થતી જ નથી. આ ઉપરાંત ક્યારેક જો શક્ય હોય તો જુવારના કે બાજરીની રોટલી કે રોટલા બનાવીને તેને ખાવાનો આગ્રહ પણ રાખવો જોઈએ. મિત્રો, સાથે સાથે વાત કરવા જાઉં તો ઋતુ અનુસારના ફળો છે તેનું પણ સેવન કરવું જોઈએ. તેમાં નાશપતીને સર્વશ્રેષ્ઠ માનવામાં આવી છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો તમારે લોકોએ અંજીરનું સેવન પણ કરવું જોઈએ. હવે તમે લોકો સાંજે 3 થી 4 વાગ્યા આસપાસ અંજીરને અડધી વાટકી પાણીમાં 3 થી 4 અંજીરને પલાળી દો અને રાત્રિના ભોજન પછી સુવાનો સમય છે ત્યારે આ અંજીરને ચાવીને ખાઈ જાઓ અને એ પાણી છે તેને પી જશો તો થોડા જ દિવસોમાં તમારી કબજિયાતની સમસ્યા છે તે ધીમે ધીમે દૂર થવા લાગશે અને અમુક દિવસો પછી જડ મૂળમાંથી તેને મટાડી શકાય છે. આ ઉપરાંત મિત્રો યાદ રહે કે
તમે જ્યારે પણ ભોજન લો છો ત્યારે જમતા પહેલાં સૂપનું સેવન હોય તો શક્ય હોય તો તે કરવું જોઈએ. તેની સાથે સાથે એક નાનકડા ઉદાહરણથી સમજાવવાનો પ્રયત્ન કરું તો તમે કોઈ એક પાઇપ છે તેમાં ગંદકી ઓલરેડી ભરેલી છે, તેમાં નવી નવી વસ્તુઓ ભરી રાખશો તો તેનાથી તેનો નિકાલ નથી જ થવાનો. એ વાત આપણે સમજાય એવી છે. મિત્રો, આ ઉપરાંત વાત કરવા જાઉં તો પેટ અને મગજ વચ્ચે ઊંડો સંબંધ રહેલો છે. હવે આગળ વાત કરવા જઈએ તો એવા લોકો કે જેઓ આખો દિવસ સ્ટ્રેસમાં રહે છે, વિચારોમાં રહે છે, તે ગમે તે કરશે છતાં પણ કબજિયાતની સમસ્યાથી નહીં બચી શકાય. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો એવા લોકો કે જેઓ સતત બેઠાડું જીવન જીવે છે તે લોકોને પણ કબજિયાતની સમસ્યામાંથી બચવું ખૂબ જ વધારે મુશ્કેલ બની જાય છે. મિત્રો, આ ઉપરાંત વાત કરવા જાઉં તો અમુક નાની નાની બાબતો છે જેનું ધ્યાન રાખવાથી કબજિયાતથી બચી શકાય છે. જેમ કે તમને વાત કરવા જાઉં તો તમારો ખોરાક છે તેને ક્યારેય ઉતાવળમાં ન ખાવો જોઈએ. હંમેશા ચાવીને તેને ખોરાકને પેટમાં ઉતારવો જોઈએ. એક કહેવત પણ છે કે ખોરાકને પીવો જોઈએ અને છાશ કે પાણી એટલે કે પ્રવાહી દ્રવ્ય છે તેને ચાવવું જોઈએ. એટલે કે ખોરાકને એટલો ચાવીને ખાઓ કે જેથી એ પ્રવાહી બની જાય અને તમારા દાંતે જે કામ કરવાનું છે એ કામ તમારા પેટે ન કરવું પડે. જો આવું કરશો તો પણ કબજિયાતની સમસ્યાથી બચી શકાશે. આ ઉપરાંત વાત કરવા જાઉં મિત્રો તો અમુક ટેવો છે તે તમારે ચોક્કસથી વિકસાવવી જોઈએ કે નિશ્ચિત સમય હોવો જોઈએ તમારા રોજે રોજના ભોજનનો. તેની સાથે સાથે વધારે સ્ટ્રેસથી બને તેટલું દૂર રહેવું જોઈએ. આરઓનું પાણી બરાબર છે પરંતુ રોજે રોજ માટે નહીં. ક્યારેક તમે પીવો છો તો બરાબર છે, અઠવાડિયામાં 2-3 દિવસ બરાબર છે. સામાન્ય દિવસોમાં તમારે લોકોએ સામાન્ય પાણી જે આવે છે તેનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત વધારે પડતી દવાઓનું સેવન છે તેને પણ ટાળવું જોઈએ. તો ખૂબ જ સરળતાથી આપણે આટલી તકેદારી રાખશું તો આપણે લોકો કબજિયાતથી બચી શકીશું. તો મિત્રો, આ તો હતો અમારો આજના વિડીયો જેમાં મેં તમને કબજિયાતના ઈલાજ વિશે ચર્ચા કરી. આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.